ધોરણ 6 ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 9 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે। આપણે આગળનો દાખલો હતો દાખલા નંબર 8 એમાં જ હતો એમાં શું હતું તો કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખી અને અવિભાજ્ય સંખ્યા ગોતવાની હતી। આમાં 102 થી 113 સુધીની તો આપણે પહેલા આમાં લખીએ પ્રાકૃતિક સંખ્યાઓ તો કે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર કેટલી થશે તો લખીએ 102 થી લખવાની 102 103 104 105 106 107 108 109 110 111 112 અને 113 પછી હવે પ્રાકૃતિક સંખ્યા લખીએ। હવે શું કરશું તો કે એમાંથી આપણે અવિભાજ્ય સંખ્યા કઈ છે ઈ તો કે 102 થી 113 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ। હવે આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ એટલે તો કે બે જ અવયવ પડતા હોય સિવાય એકે અવયવ પડતા હોય નહીં તો એમાં કઈ કઈ આવશે તો કે 103 પછી તો કે 107 109 અને 111 113 કેટલી આવી સંખ્યા 4 તો કે 103 107 109 અને 113 ચાર સંખ્યા કુલ આવી। હવે આપણે લખવાનું શું ગોતવાનું કીધું છે અવિભાજ્ય સંખ્યાનો ભાગ તો આપણે લખીએ 102 થી 113 સુધીની અવિભાજ્ય સંખ્યાનો ભાગ બરાબર શું આવશે તો કે કુલ અવિભાજ્ય સંખ્યા છેદમાં કુલ પ્રાકૃતિક સંખ્યા। કુલ અવિભાજ્ય સંખ્યા છેદમાં કુલ પ્રાકૃતિક સંખ્યા। તો આપણે જોયા અહીંયા કેટલી છે અવિભાજ્ય સંખ્યા તો કે 1 2 3 અને 4 તો એ ક્યાં આવશે અંશમાં અને નીચે પ્રાકૃતિક સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો શું આવ્યું 4 ના છેદમાં 12। હજી આપણે આના છેદ ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ કઈ રીતે તો કે 4 3 12 એવી રીતે છેદ ઉડાડી શકીએ આપણે તો શું આવે ઉપર કાઈ નથી એટલે 1 એટલે જવાબ શું આવ્યો 1 ના છેદમાં 3 અને તમે 4 ના છેદમાં 12 લખો તો પણ ચાલે। પછી છે આપેલ વર્તુળ જેમાં ચોકડી છે એનો અપૂર્ણાંક શું છે તો હવે તમને એક આવી રીતના ચોરસની અંદર વર્તુળ એક 8 વર્તુળ દોરી નાખ્યા છે આવી રીતે। હવે એમાંથી તમને 4 વર્તુળની અંદર આવી રીતની ચોકડીની નિશાની કરી નાખી છે। હવે આપણને પૂછ્યું છે કે ઈ જે ચોકડીની નિશાની કરેલી છે એનો અપૂર્ણાંક શું છે ઈ ગોતવાનું છે તો આપણે પહેલા લખીએ વર્તુળની કુલ સંખ્યા બરાબર કુલ વર્તુળ કેટલા છે પહેલા જો 1 2 3 4 5 6 7 અને 8 હવે એમાંથી ચોકડી કરેલા વર્તુળ કેટલા છે 4 તો અહીં લખવાનું ચોકડી કરેલા વર્તુળની સંખ્યા બરાબર કેટલા તો કે 4 હવે એનો આપણને અપૂર્ણાંક ગોતવાનું કીધો તો ચોકડી કરેલા વર્તુળનો અપૂર્ણાંક બરાબર શું આવશે તો કે ઉપર ચોકડી કરેલા વર્તુળની સંખ્યા છેદમાં તો કે વર્તુળની કુલ સંખ્યા અહીં ઉપર આવશે ચોકડી કરેલા વર્તુળની સંખ્યા છેદમાં કુલ વર્તુળની સંખ્યા। હવે ચોકડી કરેલા વર્તુળની સંખ્યા કેટલી છે તો કે 4 અને છેદમાં કુલ વર્તુળની સંખ્યા કેટલી આપી છે 8 તો શું આવ્યું 4 ના છેદમાં 8 હજી આપણે એનો છેદ ઉડાડવો હોય તો ઉડાડી શકીએ 4 2 8 ઉપર કાઈ નથી એટલે 1 તો શું જવાબ આવ્યો 1 ના છેદમાં 2 તો આપણે 4 ના છેદમાં 8 લખી શકીએ અને 1 ના છેદમાં 2 પણ લખી શકીએ।
દાખલા નંબર 11 ક્રિસ્તનને તેના જન્મદિન પર સીડી પ્લેયર મળ્યું. તેણે 3 સીડી ખરીદી હતી અને બીજી 5 સીડી એને ભેટમાં મળી હતી. તો એના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલી સીડીની સંખ્યા કુલ સીડીની સંખ્યાનો કેટલામો અપૂર્ણાંક એટલે કે કેટલામો ભાગ છે એ આપણે શોધવાનો છે. તો પહેલા આપણે જોઈએ એને સીડી પ્લેયર ખરીદ્યું તો એને કેટલી સીડી ખરીદી તો કે 3. તો આપણે લખીએ ક્રિસ્તને ખરીદી કરેલ સીડી કેટલી છે તો કે 3. પછી એને ભેટમાં કેટલી મળી તો કે 5. તો લખવાનું ક્રિસ્તનને ભેટમાં મળેલી સીડી કેટલી છે તો કે 5. હવે કુલ આ લીધી કેટલી એને 3 ભેટમાં મળી 5 તો કુલ કેટલી થઈ તો કે આપણે લખીએ ક્રિસ્તન પાસે કુલ સીડી કેટલી થઈ તો કે 3 + 5 એટલે કેટલી થઈ 8. હવે આપણને પૂછ્યું છે બેયની સંખ્યાનો કે ખરીદી કરેલી સીડી અને ભેટમાં મળેલી સીડી બેયનો આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તો પહેલા આપણે ખરીદી કરેલી સીડીનો ગોતીએ અપૂર્ણાંક. ક્રિસ્તનને ખરીદી કરેલી સીડીનો ભાગ બરાબર શું આવશે તો કે પહેલા એને ખરીદી કરેલી સીડી ક્યાં આવશે અંશમાં અને છેદમાં ક્રિસ્તન પાસે કુલ સીડીની સંખ્યા. અહીં લખવાનું ખરીદી કરેલી સીડી છેદમાં કુલ સીડીની સંખ્યા. હવે ખરીદી કરેલી કેટલી ખરીદી કરી છે 3 અને કુલ સીડીની સંખ્યા કેટલી છે તો કે 8. તો કેટલામો ભાગ આવ્યો કે કુલ 8 સીડી છે એમાંથી એને ખરીદેલી સીડીનો ભાગ કેટલો છે 3 એટલે કે 3/8. પછી કીધું છે ભેટમાં મળેલીનું ગોતવાનું. તો કે ક્રિસ્તનને ભેટમાં મળેલી સીડીનો ભાગ બરાબર તો શું આવશે તો કે ભેટમાં મળેલી સીડી છેદમાં કુલ સીડીની સંખ્યા. ભેટમાં મળેલી સીડી છેદમાં કુલ સીડીની સંખ્યા. હવે ભેટમાં કેટલી મળી છે એને તો કે 5 અને કુલ સીડીની સંખ્યા કેટલી છે તો કે 8. તો શું આવ્યું 5/8 એટલે કે કુલ 8 સીડીમાંથી એને ભેટમાં મળેલી સીડીનો ભાગ કેટલાનો છે તો કે 5. તો અહીંયા સ્વાધ્યાય 7.1 પૂરું. હવે જે આપણે સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક આપણે સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ. અત્યાર સુધી આપણને પૂર્ણ સંખ્યા હતી એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કહેતા આપણને આવડી જતું કે આપણે શું કરતા ધન પૂર્ણાંક જમણી બાજુ ઋણ પૂર્ણાંક ડાબી બાજુ એવી રીતે દર્શાવતા. પણ આપણે અપૂર્ણાંકને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો કે સંખ્યા રેખા પર અપૂર્ણાંક દર્શાવવા માટે 0 થી 1 ની વચ્ચે એટલે કે સંખ્યા રેખા પર અપૂર્ણાંક છે એ ક્યાં હોય તો કે 0 થી 1 ની વચ્ચે જ આવેલું હોય. એટલે સંખ્યા રેખા ઉપર આપણે ક્યાં દર્શાવવાનું 0 થી 1 ની વચ્ચે બધા અપૂર્ણાંક આવેલા હોય છે. તો શું કરવાનું તો કે આપેલા અપૂર્ણાંકના છેદ જેટલા સરખા ભાગ કરવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ લીધું 1/2 એટલે આપણને શું કીધું કેટલા ભાગ કરવાના તો કે છેદમાં જેટલા હોય ને એટલા ભાગ કરવાના. છેદમાં કેટલું છે તો કે 2. હવે 2 ભાગ કરવાના આ એક અને આ બીજો 2 ભાગ કર્યા બરાબર. હવે 2 ભાગ કર્યા ત્યાં આવે આ સંખ્યા એટલે કે 2 ભાગ કર્યા એમાંથી 1 એટલે કે 1/2 ક્યાં આવ્યું 2 ભાગ કર્યા એટલે કે બરાબર વચ્ચે. પછી તો કે તમને 1/3 કીધું હોય તો શું કરવાનું તો કે છેદ જેટલા સરખા ભાગ કરવાના. તો કેટલા ભાગ કરશું આપણે 1/3 ના તો કે 3 ભાગ કરશું. પછી તો કે 3 ભાગ કરશું એમાંથી કયો ભાગ તો કે 1 ભાગ એટલે શું થયું 1/3. તો આપણે સંખ્યા રેખા ઉપર એને અપૂર્ણાંકને આવી રીતે દર્શાવવાનું. પછી કીધું શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક વિશે આપણે આગળ જોઈએ એની વ્યાખ્યા. કોને કહેવાશે શુદ્ધ અપૂર્ણાંક તો કે જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા નાનો હોય તેને કેવો કહેવાય શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એટલે કે શું તો કે એનો અંશ કરતા છેદ મોટો હોય અને છેદ કરતા અંશ નાનો હોય કેવું તો કે શુદ્ધ અપૂર્ણાંક. પછી તો કે શુદ્ધ અપૂર્ણાંક છે એની કિંમત કેવી હોય તો કે 1 કરતા ઓછી હોય છે. તમે આનો ભાગાકાર કરો 1/2 આવ્યું એટલે શું થયું 1/2 એટલે
0.5 તો 0.5 એ શું થયું તો કે એ 1 કરતાં નાનું થયું એટલે કે શુદ્ધ અપૂર્ણાંક કેવા હોય તો કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં ઓછી હોય છે. પછી છે અશુદ્ધ અપૂર્ણાંક. તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો કે આનાથી ઊંધું. આમાં શું હતું તો કે અંશ છે એ છેદ કરતાં કેવો હતો નાનો હતો. આમાં શું આવશે તો કે જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં કેવો હોય મોટો હોય તો એને કેવો અપૂર્ણાંક કહેવાશે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. પછી તો કે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં કેવી હોય છે વધારે હોય છે. જેમ તમને અહીંયા ઉદાહરણ આપીએ 9/7 તો 9 ભાગ્યા તમે 7 કરશો તો એની કિંમત કેવી આવશે તો કે 1 કરતાં વધારે જ આવશે. તો દાખલા તરીકે જો આમાં શું છે તો કે છેદ કરતાં અંશ કેવો આવ્યો છે મોટો એટલે કે 9/7 4/3 અને 6/5. તો આપણે શું જોયું આમાં પહેલા સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક કઈ રીતે દર્શાવવું પછી શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. હવે આપણે જોશું મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાશે. હવે આપણે જોવાનું છે મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાશે તો કે એક પૂર્ણાંક સંખ્યા અને એક અપૂર્ણાંક સંખ્યાના સરવાળાથી બનતી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એટલે તો કે એક પૂર્ણ સંખ્યા હોય કેમ તો કે આ 1 અને એક અપૂર્ણ સંખ્યા હોય. અપૂર્ણ સંખ્યા એટલે આપણે 1/2 2/3 4/5 એ અપૂર્ણ સંખ્યા. તો આ એ બેના સરવાળાથી એટલે કે આખી સંખ્યા જે બની એને કેવી સંખ્યા કહેવાશે મિશ્ર સંખ્યા એટલે કે મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. પછી તો કે અશુદ્ધ અપૂર્ણાંકના અંશને ભાજ્ય અને છેદને એટલે કે અંશને ભાજ્ય આપણે અશુદ્ધ અપૂર્ણાંક હોય અશુદ્ધ અપૂર્ણાંકનો અંશ હોય એને શું કહેવાશે ભાજ્ય અને છેદને શું કહેવાશે ભાજક. તો એને આપણે એવી રીતે લઈ અને શું કરવાનો ભાગાકાર કરવાનો. એટલે અશુદ્ધ અપૂર્ણાંકનો આપણે ભાગાકાર કરીએ અને પછી આપણને જે ભાગફળ શેષ અને ભાજક મળે એ શું કહેવાશે તો કે એનાથી આપણને મિશ્ર સંખ્યા મળે છે. એટલે કે આપણે જે અશુદ્ધ અપૂર્ણાંક હોય એનો આપણે ભાગાકાર કરવાનો અને ભાગાકાર કરવાથી આપણને ભાગફળ શેષ અને ભાજક મળે છે. એટલે કેવી સંખ્યા મળે છે મિશ્ર સંખ્યા મળે છે. એટલે કે આપણે ભાગાકાર કરીએ બરાબર. જેમ કે તો કે આપણે અહીંયા છે 7/2 કર્યું બરાબર. તો આપણે 2 3 6 તો 7માંથી 6 જાય 1 હોય તો શું આવ્યું તો કે આ મિશ્ર અપૂર્ણાંક આપણે કઈ રીતે લખવાનું તો કે અહીંથી શરૂ કરવાનું ભાગફળ ઉપરથી કે 3 પૂર્ણાંક 1 છેદમાં શું આવશે તો કે 2. આપણે મિશ્ર સંખ્યાને લખવી મિશ્ર અપૂર્ણાંક ભાગાકારમાંથી તો કઈ રીતે લખવાની ઉપર આવ્યા શું છે તો કે 3 એ ક્યાં આવશે આગળ. પછી તો કે 1/2 એ શું થયું અપૂર્ણાંક. એટલે કે આ મિશ્ર સંખ્યા કઈ રીતે લખવાની આ રીતે લખવાની. એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે શું કરવાનું એનો અંશ છે એને ભાજ્ય તરીકે છેદ છે ને ભાજક તરીકે. એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકનો આપણે ભાગાકાર કરીએ તો આપણને શું મળશે ભાગફળ શેષ અને ભાજક મળે છે. અને જે મળે છે એને કેવી સંખ્યા કહેવાય છે મિશ્ર સંખ્યા કહેવાય છે. પછી તો કે મિશ્ર અપૂર્ણાંક લખવું હોય તો કઈ રીતે લખાય તો કે અહીંયા કઈ હોય ભાગફળ. તો આપણે અહીં લખ્યું આ 3 છે એ શું છે ભાગફળ છે. તો એ આપણે આગળ લખ્યું તો કે હા. પછી નીચે 1 છે એ શું હતું શેષ હતી. તો એ શેષ ક્યાં લખીએ આપણે અંશમાં અને ભાજક એટલે કે આપણે 2 વડે એને ભાંગ્યું હતું બરાબર. તો એ ક્યાં આવ્યું છેદમાં. એટલે મિશ્ર અપૂર્ણાંકને આપણે ભાગાકાર કરીએ ત્યારે શું લખવાનું તો કે આગળ છે એ ભાગફળ લખવાનું ઉપર શેષ અને નીચે શું લખવાનું ભાજક લખવાનું. એટલે એનાથી આપણને કઈ સંખ્યા મળે મિશ્ર અપૂર્ણાંક. પછી હવે આપણે આ શું શીખવામાં તો કે અશુદ્ધ અપૂર્ણાંકનો ભાગાકાર કરી અને પછી એમાંથી આપણે મિશ્ર અપૂર્ણાંક શીખ્યા કઈ રીતે લખવું. હવે તો કે આપણને હવે આવી રીતના મિશ્ર અપૂર્ણાંક આપી હોય એમાંથી આપણે શું કરવું હોય તો કે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે ફેરવવું હોય તો શું કરવાનું તો કે આ મિશ્ર અપૂર્ણાંકમાં તો કે અહીંયા જે હોય ભાજક અને ભાગફળ એ બેનો શું કરવાનો ગુણાકાર અને એમાં આ એક શું કરવાના પ્લસ કરવાના. એટલે કે ભાગફળ અને ભાજક એ બેનો ગુણાકાર કરવાનો અને એ બેનો ગુણાકાર કર્યા પછી આ શેષ છે એ શું કરવાની એમાં પ્લસ કરવાની. એટલે કે ભાગફળ ભાજકનો ગુણાકાર એમાં શેષ પ્લસ કરી અને પછી જે જવાબ આવે એના છેદમાં શું લખી નાખવાનું ભાજક. હવે આપણે જોઈએ તો શું આવશે
કે 3 2 6 6 માં આપણે 1 પ્લસ કરીએ કેટલા આવ્યા 7 અને 7 ના છેદમાં ભાજક એમને તો શું આવ્યું 7 ના છેદમાં 2 તો આપણે અહીંયા ભાગાકાર એમ જ કર્યો હતો ને 7 ના છેદમાં 2 નો ભાગાકાર આપણે કર્યો હતો તો આ શું કર્યું આપણે મિશ્ર અપૂર્ણાંકને શેમાં ફેરવું આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યું પછી છે જે અપૂર્ણાંકના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત 1 હોય એટલે શું તો કે અંશમાં આપણે જોઈએ 3 છેદમાં 3 તો કે અંશ અને છેદ એ બે કેવા છે આના સરખા છે તો આપણે છેદ ઉડાડીએ 3 ગયા તો શું આવ્યું 1 એટલે કે જેના અંશ અને છેદ સરખા હોય એ અપૂર્ણાંકની કિંમત શું મળે આપણને 1 મળે છે તો આપણે આના ઉપરથી સ્વાધ્યાય 7.2 જોશું સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1 સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો તો હમણાં જ આપણે જોયું સંખ્યા રેખા ઉપર આપણે અપૂર્ણાંક દર્શાવો હોય તો શું કરવાનું તો કે એમાં જેટલા છેદ હોય એટલા આપણે પહેલા તો સંખ્યા રેખા આપણે દોરીએ તો કેની વચ્ચે આવશે સંખ્યા તો કે 0 થી 1 ની વચ્ચે આપણે દર્શાવવાની આવે સિવાય કે જો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો શું થાય એની કિંમત 1 કરતાં વધી જાય પછી તો કે આપણે એની વચ્ચે દર્શાવ્યું તો કઈ રીતે દર્શાવવાનું તો કે છેદ જેટલા હોય છેદમાં જેટલી સંખ્યા હોય એટલા ભાગ આપણે કરવાના તો હવે પહેલા શું હોવું જોઈએ છેદ બધાયના સરખા હોવા જોઈએ આમાં બધાયના છેદ સરખા છે તો કે નથી આ એકનો છેદ છે એ અલગ પડે છે તો આપણે છેદ સરખા કરવા હોય તો શું કરવાનું જેટલા ઘટતા હોય ને આમાં આ છેદને સરખા કરવા એટલા આપણે અંશની હારે ગુણવાના અને છેદની સાથે પણ ગુણવાના તો આપણે 1 ના છેદમાં 2 ને છે કેટલા વડે ગુણશું તો કે 4 કરવા છે છેદમાં બરાબર તો છેદમાં 4 કરવા માટે 2 ને કેટલા વડે ગુણશું 2 વડે એટલે 2 2 4 તો એટલા જ આપણે ઉપર અંશ સાથે ગુણવાના એટલે શું થશે તો કે 1 ગુણ્યા 2 ને છેદમાં 2 ગુણ્યા 2 તો શું આવ્યું 2 ના છેદમાં 4 હવે બધાયના છેદ સરખા થઈ ગયા જો 2 ના છેદમાં 4 1 ના છેદમાં 4 3 ના છેદમાં 4 અને 4 ના છેદમાં 4 તો હવે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો દર્શાવી શકીએ તો આપણે પહેલા સંખ્યા રેખા દોરીએ અહીંયા 0 અને 1 એની વચ્ચે આવશે હવે શું કીધું છે આપણને તો કે છેદ જેટલા ભાગ કરવાના છેદમાં કેટલા છે 4 તો 4 સરખા ભાગ આપણે કરવાના એટલે કે 1 2 3 અને 4 4 ભાગ કર્યા હવે ચારેયમાં આપણે પહેલા તો કે 2 ના છેદમાં 4 1 ના છેદમાં 4 3 ના છેદમાં 4 અને 4 ના છેદમાં 4 તો 4 ના છેદમાં 4 એટલે આપણને ખબર છે શું થશે તો કે હમણાં જ આપણે જોયું કે 2 ના છેદ છે એ સરખા હોય તો શું થાય તો કે એની આપણે છેદ અને અંશ બે સરખા હોય તો ઉડી જાય એની અપૂર્ણાંકની કિંમત શું આવે 1 આવે તો હવે આપણે અહીંયા જોઈએ પહેલા 2 ના છેદમાં 4 તો 2 ના છેદમાં 4 દર્શાવવું હોય તો કે અહીંયા આપણે કે 2 ના છેદમાં 4 પછી તો કે 1 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 4 અહીંયા પછી 3 ના છેદમાં 4 તો 3 ના છેદમાં 4 અહીંયા અને પછી આ 4 ના છેદમાં 4 એટલે શું થયું તો કે અંશ અને છેદ બે સરખા છે તો એની કિંમત શું આવે તો કે 1 એટલે આ શું થયું 4 ના છેદમાં 4 એની કિંમત એ શું આવશે તો કે 1 આવશે અહીંયા લખીએ 4 ના છેદમાં 4 એટલે શું આવ્યું 1 તો આપણે અહીંયા દર્શાવી શકીએ અહીંયા A B C અને આ D એટલે આપણે બિંદુ દર્શાવવાના કીધા તો આપણે A બિંદુ B બિંદુ C બિંદુ અને D તો અહીંયા આપણે લખી નાખીએ કે બિંદુ A બરાબર શું છે 1 ના છેદમાં 4 બિંદુ B બરાબર તો કે 2 ના છેદમાં 4 પછી બિંદુ C બરાબર 3 ના છેદમાં 4 અને બિંદુ D બરાબર 4 ના છેદમાં 4 હવે એવી જ રીતે બીજું 1 ના છેદમાં 2 ના છેદમાં 3 ના છેદમાં 8 અને 7 ના છેદમાં 8 તો આપણે આમાં શું કરશું તો કે ચારેયના છેદ કેવા છે સરખા એટલે સીધી શું કરશું સંખ્યા રેખા દોરવાની તો સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખા ઉપર આપણે કેટલા ભાગ પાડશું 8 ભાગ પાડશું એટલે કે અહીંયા 0 અને અહીંયા 1 એની વચ્ચે કેટલા ભાગ તો કે 8 ભાગ એટલે કે 1 2 એટલે કે 1 ના છેદમાં 2 પછી 1 ના છેદમાં 8 2 ના છેદમાં 8 પછી 3 ના છેદમાં 8 4 ના છેદમાં 8 5 ના છેદમાં 8 6 ના છેદમાં 8 7 ના છેદમાં 8 અને 8 ના છેદમાં 8 એટલે શું થયું તો કે 1
કે અંશ અને છેદ સરખા હોય એ અપૂર્ણાંકની કિંમત શું આવે 1. હવે આપણે કેટલા ભાગ પાડ્યા 8 ભાગ પાડ્યા. એમાંથી આપણને કયા કીધા છે એના આપણે બિંદુ લખવાના છે. તો પેલું 1/8 તો એના ઉપર બિંદુ A, પછી 2/8 એના ઉપર બિંદુ B, અને 3/8 એના ઉપર બિંદુ C, અને 7/8 એની ઉપર બિંદુ D. તો આપણને કયા કયા બિંદુ ઉપર કયું મળ્યું તો એ લખવાનું. બિંદુ A બરાબર શું મળ્યું 1/8, બિંદુ B બરાબર 2/8, પછી બિંદુ C બરાબર 3/8 અને બિંદુ D બરાબર 7/8 મળે છે. હવે ત્રીજું કીધું છે આમાં બધાયના છેદ સરખા છે. છેદમાં શું છે બધાયના 5. તો હવે આપણે સીધી સંખ્યા રેખા ઉપર દોરીએ. હવે તો કે 5 છે તો ક્યાં સુધી આપણે તો કે 8/5 ત્યાં સુધી આપણે જેટલા છેદમાં હોય એટલા આપણે ભાગ પાડવાના. તો અહીંયા આપણે લખીએ શું તો કે પહેલા 1/5, પછી તો કે 2/5, 3/5, 4/5, પછી 5/5 એટલે એ શું થયું તો કે 1, પછી 6/5, 7/5, 8/5. તો આપણે 8/5 સુધીની સંખ્યા જોઈએ તો ત્યાં સુધીના આપણે બિંદુ લીધા. હવે આપણે આમાં શું દર્શાવી દઈશું બિંદુ. તો પહેલા 2/5 ત્યાં શું આવશે તો કે A, પછી 3/5 ત્યાં B, પછી 4/5 છે એને આપણે C આપી દઈએ, અને 8/5 છે એને D. તો આપણને બિંદુ ઉપર કયા કયા મળ્યા તો કે બિંદુ A ઉપર શું મળ્યું તો કે 2/5, પછી બિંદુ B ઉપર તો કે 3/5, પછી બિંદુ C એના ઉપર તો કે 4/5, અને બિંદુ D એના ઉપર 8/5 મળે છે.